26મી જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ અંતર્ગત સુરત શહેર એસઓજી દ્વારા પેસેન્જર રિક્ષામાં ડ્રગ્સ અંગે જાગૃતિ લાવવા ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ એસએમસીના પાર્ટી પ્લોટ ખાતે બેનર લગાડવામાં આવ્યા હતા। સુરતમાં 26 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ છે, ત્યારે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। આશરે 53 જેટલી રિક્ષાઓની પાછળ ડ્રગ્સ વિરોધી બેનર લગાવી આ બાબતે જનજાગૃતિ લાવવા નવતર પ્રયોગ કરાયો છે। સે નો ટુ ડ્રગ્સ અભિયાન હેઠળ સુરત શહેર પોલીસ છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ માફિયા ઉપર કેસ કરી રહી છે, ત્યારે બીજી બાજુ લોકોમાં પણ ડ્રગ્સ કેટલો ઘાતક છે તે અંગે જાગૃતિ આવે આ માટે જનજાગૃતિ કાર્યક્રમ પણ કરવામાં આવતા હોય છે। ત્યારે 26 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ હોવાથી સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। તેમાં એસઓજી દ્વારા ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન કરી લોકોને ડ્રગ્સના ગેરલાભ બાબતે જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે।